શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ ધરણ કી, શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णवने ऋषि चौदसनी खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब जा जा करीन। जय श्री कृष्ण, जय श्री कृष्ण। ऋषि चौदस काले આપણે એનું મહાત્મ્ય જ્ઞાન જોયું કે ભક્ત માટે ભગવાન, ભક્તનું માન રાખવા, ભક્તને સાચો પાડવા, ભક્તને વિશ્વાસ છે કે થાંભલામાં છે તો થાંભલામાં છે જ, પણ ભક્તને સંશય થયો કે થોડો થાંભલામાં હોય તો સંશય આત્મા વિનશ્યતિ, પ્રભુ તો કણ કણમાં છે, તમને વિશ્વાસ હોવો જોઈએ। હમણાં મેં એ જ સાંભળ્યું કે આપણને ઠાકોરજીમાંય ઠાકોરજી નથી દેખાતા, એમાંય આપણે અવિશ્વાસ કરીએ છીએ। ઠાકોરજીમાં ઠાકોરજીના દર્શન કરીએ ને તોય બેડો પાર થઈ જાય। આજે આપણે ઓલી વાર્તા નાના હતા ત્યારે ભણવામાં આવતી હતી કે એક ચોર હતો, એ શંકર ભગવાનના મંદિરમાં ગયો, ઉપર ઘંટ હતો ને પિત્તળનો, બહુ સરસ હતો। એ કે આ ચોરી લઉં ને તો અઠવાડિયું દાણા પાણીની શાંતિ થઈ જાય। હવે જોયું કે છે ઊંચો, હવે ટેબલ બેબલ છે ને, બહાર કાંઈ ગોતવા જાઓ ત્યાં મંદિરને ખુલવાનો સમય થઈ જાય, પૂજારીજી આવી જાય, પકડાઈ જાઓ, ટોલતાના લેવાના દેવા પડી જાઓ। એ કે શંકર ભગવાન ઉપર પગ મૂકીને જાઓ ઉપર લેવા તો મેળ પડી જાય। પછી કે હાય હાય ભગવાન ઉપર થોડો પગ મુકાય, એટલે ત્યાં સરસ ચાદર પડી હતી રેશમી, એ મૂકી એમના ઉપર કે ના હો આપના ઉપર ના મુકાય, અને ઉપર ચડીને ઘંટ લીધો। શંકર ભગવાન પ્રસન્ન થયા। એ કે આટલા બધા આવે છે, બિલ્લી ચડાવે ને, જળ ચડાવે ને, શ્રી મહિમ સ્તોત્ર ગાય ને, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલે, દેવાધિદેવ મહાદેવ, શ્રી ગણેશ, શ્રી ગણેશ, શ્રી ગણેશ દેવા, માતા સતી પાર્વતી ને પિતા મહાદેવા। આમ સાંભળું તેવો રાજી થાવ, પણ કોઈ મને સાક્ષાત નથી માનતા। હું પથ્થર હો એમ પાણી રેડે, હાથ આમ કરે, મને વાગે છે નથી, કશું જ નહીં। તે મને સત્ય તો માન્યો કે આ સાક્ષાત છે, આમના માથે પગ ન મુકાય। આટલા બધા ભક્તમાં તે મને માન્યો કે આ ભગવાન છે, આ સાક્ષાત છે, આના માટે પગ ન મુકાય, માગ બસ આપ મળી ગયા, મારે કાંઈ નથી જોઈતું, આજથી ચોરી કરવાનું બંધ, સારી રીતે કમાઈશ ને મહાદેવને ભૂલીશ નહીં। બીજું બધું ઘણું, પણ મારે કહેવાનો આશય એ છે, જો તમે સાક્ષાત માનો તો પ્રભુ સાક્ષાત છે, જો તમે પંચ ધાતુની મૂર્તિ માનો તો પ્રભુ મૂર્તિ છે। એક વૈષ્ણવ કહેતા હતા ને, એ કહેલા બેન બજારમાં હોય ત્યારે તો આપણે ભાવ કરીને લઈ આવીએ છીએ, પછી કે ઘરે આવે ને પુષ્ટ કરાવે એટલે ભગવાન થઈ જાય, તો એ પહેલાં ભગવાન નહોતા। એ કે આ તો મારા મનમાં સંશય છે, મારે પુષ્ટ કરાવવા લઈ જવું છે ને,
મેં તમારો સંશય બરાબર છે. બજારમાં હતા ત્યાં સુધી મૂર્તિ હતા, ધાતુની મૂર્તિ બને. પુષ્ટ થાય એટલે અંદર પૂર્ણ પુરુષોત્તમ, પુષ્ટિ પુરુષોત્તમનો વલ્લભકોડ આવિર્ભાવ આવે. અને એ સાક્ષાત છે ને ઘરે આવે ને એટલે તમને પ્રતીતિ થાય. મેં તો એક બેન શ્રીનાથજી ગયા હતા, સુંદર સ્વરૂપ લઈ આવ્યા હતા, આમ હસતું ને મુખારવિંદ ને. પછી એની દીકરી હતી 5-6 વર્ષની. એ કે મને લઈ દે ને, એ કે એટલે તારું. એટલે ઘરે આવ્યા એટલે કે ત્યાંથી વસ્ત્ર ને એની છોકરી કહે કે આભૂષણ કે સારું લઈને રમજે. હવે ઓલી તો અઠવાડિયા સુધી ઘડીક થાય એપલ આપી કે કટ કરીને ગોપાલને ભૂખ લાગી છે એટલે એ કે અડધો કલાક એમાંય રમે ને તો મારે કામ થઈ જાય એટલે હું પાછી એપલ દઉં. પાછી આવે, થઈ ગઈ રસોઈ? એ કે હા. એ કે લાવ થાળી બધું આપ, ઠાકોરજીને હવે રોટલી દાળ ભાત શાક ખાવા છે. તો હું રાજી થાવ. એ એને ધરાવે અને એ જ પોતે લે પાછી અને વાસણ બહાર મૂકે. પછી હું કહું હાલો જમવા. ઠાકોરજી નહોતા ત્યાં સુધી એવું નહોતા બોલતા હાલો પ્રસાદ હાલો જમવા. એ કે ગોપાલ જમ્યા હતા ને એટલે મેં હારે હારે જમી લીધું. અઠવાડિયું 10 થયું એટલે આ સત્સંગ સાંભળીએ એટલે મનમાં એમ થયું ના ઠાકોરજી તો પુષ્ટ કરાવવા જોઈએ. હવે એ રમતી હોય એટલે હું કોક વાર નજર એટલે નાખું કે કાંઈ ધ્યાન રાખવું કે બરાબર છે ને એનું બધું. પછી મેં એને કીધું કે હવે આપણા ગોપાલને પુષ્ટ કરાવીએ ને એટલે મંદિરમાં પધરાવાના. જો આ મોટું મંદિર કરાવ્યું છે, પછી આની અંદર સિંહાસન છે, આની અંદર પછી આવી પીછવાઈ ધરવાની, ઝારીજી, નેવડો. એ કે એ તો તારા ભગવાન, મારા ભગવાનનું આપું તને. એ કે અઠવાડિયામાં એવું માનવા માંડી કે એના ભગવાન છે જે પુષ્ટ નથી થયા. પછી કે મેં એના પપ્પાએ સમજાવ્યો એ કે ત્યાંનું નામ શું પાડ્યું તો કે ગોપાલ. એ કે ગોપાલને બહાર જો ઠંડી લાગે, બપોરે ગરમી લાગે, તારા રમવામાં કેવા બધા રમકડા ને સજાવ્યું છે, એમાં આમને પછી મંદિરમાં પધરાવે. એ કે પછી તું તો બપોરે બંધ કરી દે, પછી હું ઉઠીને રમું કોની યારે. એ સાક્ષાત માનવા માંડી હતી. પછી માંડ ફોસલાવીને પુષ્ટ થઈને આવ્યા. હવે જે સીધી સખડીની આજ્ઞા આપી દીધી. હવે કે હું ટાઈમમાં થાઉં. દીકરી 7-8 વર્ષની હશે કે એના પપ્પાને ધંધો એવો, સવારે 8:30 ટિફિન લઈને જાય તો સાંજે 7 વાગે આવે ને 11 વાગે આવે, કાંઈ નક્કી નહીં. ધંધો એવો. અમારે ફેક્ટરી એલા બેન. પછી હવે આજ્ઞા આપી દીધી પછી હું શું કરું? એટલે મારા મિસ્ટરને મેં કીધું કે આપણે અમને વિનંતી કરીએ કે અત્યારે દૂધ મિશ્રી ધરીએ. વલ્લભકોડનું સામર્થ્ય જુઓ તમે. એટલે એના વર કે તું પૂછ, મને તો આવડે નહીં આ બધું બોલતા. એ કે હું તમે કહું તોય તું ખીજાય કે તમે ન કહેવાય, આપ કહેવાય. હવે અમારામાં તો ભાઈ બોલાઈ જાય આવું બધું. પછી કે એને વર કે ચાલ ને 4 દીનો સવાલ છે ને, ઠાકોરજી કરશે બધું. કે આજ્ઞા થઈ છે તો ભલે. પછી ઘરે આવ્યા એટલે સેવા પહોંચીને બધું મંદિરમાં પધરાવ્યા. તોલી રોવા માંડી. એ કે મારા કાં લઈ લીધા? તારા રાખ, મારા લાવ. ઉઠીને હું કોની સેવા કરું? હવે એ કે હતું વેકેશન એટલે, બાકી તો એ સવારે જાય
7:20 તો 1:40 છૂટે એટલે ઘરે આવતા બસમાં 2-2:30 વાગે. પછી એને સમજાવ્યું બધું તો ત્યારે તો માની ગયું. પછી મેં એને કીધું કે જો આપણા ગોપાલ છે ને એનું આ વ્રજ છે, જો આ ઝારીજી ભરીએ ને યમુના જે છે, આ સિંહાસન છે ને એના આમ આપણે આમ તો રબેડી નું હાલે. ધીમે ધીમે કે એને મારા કરતાં વધુ ખબર પડી. એટલે બેન એ કે એક દિવસ ફૂલના માળા જે મેં કર્યા હતા તો ભૂલી ગઈ, એટલે આવી શ્રૃંગાર કરીને મેં દર્પણ એ ઊભી રહે મમ્મી, ફૂલના માળાજી તો રહી ગયા, જીવ જુઓ તમે, માળાજી થઈ રહ્યા, હવે દર્પણ દેખાડ. એ કે એને પુષ્ટિ માર્ગી એ ભાષા ઓછી આવડતી, હવે અરીસો દેખાડી કે આરસે નહીં. પછી થાળ ધરાવીએ તો એ તો હું એને રમવામાં દેતી હતી, 2 રોટલી ને શાક ને દાળ ને ભાત. એટલે પછી નેગ રાખ્યો કે 4 રોટલી ને આ ને સાઈડમાં મીઠું મૂકવું, એમ કે લૂણ જોઈએ ને ઘી ને ઠાકોરજીને. એ કે આટલું બધું નહીં ખાય. મને ખબર જ મારું પેટ 2 રોટલીમાં ભરાય એટલે એનું 2માં જ ધરે. પછી મેં એને સમજાવ્યું કે હું મોટા થઈ ગયા ને એટલે હવે જોઈએ. કાની આપી એટલે પૂછે, હું આવું નહોતું કહેતી તો મારા ઠાકોરજી નહોતા આરોગતા, તું આ બધું બોલસ એટલે આરોગે. એટલે મેં એને કીધું તું શીખી જા. એટલે બેન પહેલી વાર ટાઈમમાં થઈને મારા મિસ્ટરે એ કે પૌવા બનાવ્યા. એને પૌવાને ઉપમા બી આવડે અને દહીં. તો ઘરમાં અમે એને ગોપી કહીએ છીએ, આમ એનું નામ નિત્યા છે, નિત્યા. તો ગોપી એટલે હું ને એના પપ્પા વાત કરતા હતા. મેં કીધું તમે ઝારીજી ભરો, જગાવો અને ઓલા થાળની અંદર મંગળાનું દૂધ ને બધું ધરી દો ને રાજભોગ ને શ્રૃંગારનો મેવોય ધરી દો ને. એ કે હું કરીશ. તો ઓલું જે અઠવાડિયું 10 દી રમી હતી ને એક એને ઝારીજી ભરવા બહુ, કારણ કે ઓલો નેવડો વીંટાળવાનો હોય ને તો એને પપ્પા એને નેવડો વીંટાળી દીધો. પછી કે મમ્મી બોલે છે એ બોલો નમામી હમણાં. બધી સેવા હું કરતી હતી ને એમ કરી, બધા ભોગ ભેગા ન ધરવા દીધા. એના પપ્પાને એના દ્વારા સેવા હોય, તમે સમજ્યા. હું કરતી હતી ત્યારે હું તો શું ટિફિન સન્મુખ કરીને એમને આપી દેતી હતી, એટલે એ 8:30 લઈ જાય. પછી નિરાંતે નોકર બધું કરી જાય વાસી કામ, 9:30 ઠાકોરજીને જગાવું. ત્યાં સુધી હું દાળ ભાત શાક બનાવી લઉં, રોટલીનો લોટ બાંધી લઉં, છાશ કરી લઉં, કચુંબર કરી લઉં, સલાડ બનાવી લઉં. અને પછી કે જગાવી મંગળા કરી અને પછી ઠાકોરજીનો મેવો સિદ્ધ કરીને શ્રૃંગાર કરો અને મેવો ધરીને પછી રોટલી કરીને થાળ ધરું. એ કે તો એના પપ્પા તો હોય નહીં. અને રવિવારે કે તમને ખબર જ બધા પુરુષો મોડા ઉઠે કે ભાઈ રોજ તો અમે 5 વાગે ઉઠી જાય, 8:30 જવાનું હોય તો. એટલે એમણે મને સેવા કરતી નહોતી જોઈ. તો આ ગોપી કરે અને એના પપ્પા આ પૌવા બનાવે કે ઉપમા. અમારા ઠાકોરજી 4 દિવસ પૌવાનો ઉપમા જ ખાય. પછી ખીચડી આવડતી હતી એટલે ખીચડીને દહીં, પણ રોજ અમારે દહીં તો હોય જ, કારણ પૌવા ગળે ચોટે. એટલે આ પાછી પપ્પા બોલો એ કે યમનાષ્ટક. પછી ભોગ ધરે એટલે કે પપ્પા મમ્મી બોલતી હતી બોલો, વલ્લભનું બોલો એ કે તો ઓલો બ્રહ્મ સંબંધ મંત્ર બોલે. મારા મિસ્ટર મારી દીકરી દ્વારા રીત શીખી ગયા.